નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે વિભાગ સી માં આપણે પ્રકરણ 7 યામ ભૂમિતિના એક્ઝામ્પલ જોઈએ. આપણે યામ ભૂમિતિમાંથી મિત્રો અહીંયા 3 ગુણના 2 દાખલાઓ પૂછાય છે, એટલે ટૂંકમાં 6 માર્ક્સનું યામ ભૂમિતિમાંથી પૂછાય છે. તો મિત્રો 2 દાખલાઓ પૂછાય છે, તો ખાસ આ ચેપ્ટર અગત્યનું છે અને સરળ પણ છે. તો મિત્રો અહીંયા એક્ઝામ્પલ 1 આપણે જોઈએ. બિંદુ -4 6 એ બિંદુઓ a -6 10 અને b 3 -8 ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે? તો કયા ગુણોત્તરમાં વિભાજન કરે? મિત્રો અહીંયા આપણે ગુણોત્તર શોધવાનો છે. તો એ ગુણોત્તર કઈ રીતે શોધી શકાય એ આપણે જોઈએ. તો પહેલા અહીંયા સામાન્ય આપણને સરળતાથી આવડે એ માટે એક નાની આકૃતિ દોરીએ કે એ બિંદુના યામ -6 10 આપેલા છે અને બી બિંદુના યામ 3 અને -8 આપેલા છે. બિંદુ -4 6 તો ધારો કે અહીંયા વચ્ચે કોઈક બિંદુ P આવેલું છે અને એના યામ છે -4 6. હવે આ P છે એ A અને B નું રેખાખંડ AB છે એનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે એ આપણે શોધવાનું છે. એ ગુણોત્તર આપણે ધારી લઈએ કે ધારો કે જેમ એક ગુણોત્તરમાં અંતઃવિભાજન કરે છે. તો મિત્રો હવે આ દાખલો ખૂબ સરળ થશે આકૃતિ પરથી. તો અહીંયા લખીશું, ધારો કે P -4 6 એ બિંદુઓ a -6 10 અને b 3 -8 નું કે જેમ એક ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો મિત્રો આપણે હવે આ કે જેમ એક ગુણોત્તરમાં વિભાજન કરે છે એ બિંદુના યામ લખીએ. તો માટે વિભાજન બિંદુના યામ P -4 6 બરાબર. હા મિત્રો, કે જેમ એક ગુણોત્તર છે તો કે છે એને આપણે બી બિંદુના x અને y યામ સાથે વારાફરતી ગુણીશું અને એકને છે એ a બિંદુના x અને y યામ સાથે વારાફરતી ગુણીશું અને ત્યારબાદ કે અને એકનો સરવાળો ભાગાકારમાં મૂકીશું. મિત્રો આનું સૂત્ર તમને આવડે જ છે. તો કે છે કે ને બી બિંદુના x યામ સાથે ગુણતા એટલે કે 3 સાથે ગુણતા પ્લસ એકને એ બિંદુના x યામ સાથે ગુણતા એટલે કે -6 સાથે ગુણીશું અને ત્યારબાદ k + 1 એટલે કે બંનેનો સરવાળો કરીશું. એ જ રીતે હવે આપણે y યામ સાથે ગુણીશું. તો k ને બી બિંદુના y યામ સાથે ગુણતા એટલે કે -8 પ્લસ એકને એ બિંદુના y યામ સાથે ગુણતા એટલે કે 10 સાથે ગુણીશું. નીચે બંનેનો સરવાળો એટલે કે k + 1 થશે. હવે ચાલો મિત્રો આપણે આનું સાદરૂપ આપીએ. P -4 6 છે એટલે કે -4 6 બરાબર અહીંયા 3k + 1 અને -6 છે એટલે કે -6 થશે. નીચે k + 1 અહીંયા -8k + 10 ભાગ્યા k + 1 થાય. હા મિત્રો, આપણે કે જેમ એક ગુણોત્તર શોધવાનો છે એટલે કે -4 બરાબર x યામને x યામ સાથે અને y યામને y યામ સાથે સરખાવતા -4 બરાબર 3k - 6 upon k + 1 તથા 6 બરાબર -8k + 10 upon k + 1. મિત્રો બંનેમાં k ની કિંમત સમાન જ મળશે એટલે બંને પદો આપણે જવાબ મેળવવાના નથી, પણ બેમાંથી કોઈ એક જ પદના જવાબ મેળવીશું તો k નો ગુણોત્તર આપણે એટલે k ની કિંમત મળી જશે. તો આપણે અહીંયા આ પદ માટે k મેળવીએ. તો માટે -4 ને k + 1 સાથે ગુણતા એટલે કે -4k + 1 બરાબર 3k - 6. આનું સાદુરૂપ આપીશું તો -4k -4 છે અને +1 છે તો એમનો ગુણાકાર -4 થશે બરાબર 3k - 6. હવે -4k ને આપણે જમણી બાજુ લઈ જઈશું અને 6 ને આપણે ડાબી બાજુ લાવીશું. તો -6 ને ડાબી બાજુ લાવીએ તો શું થઈ જશે મિત્રો? માઇનસનું પ્લસ થઈ જશે એટલે કે 6 -4 એમની એમ રહેશે બરાબર 3k
-4k ને જમણી બાજુ લઈ જઈએ છીએ એટલે પ્લસ થશે, એટલે કે 4k. તો મિત્રો અહીંયા શું થાય છે, 6 માંથી 4 જાય તો 2 બરાબર 3 ને 4 7k. તો માટે મિત્રો k બરાબર શું આવશે, 7 છે, ગુણાકારમાં છે એટલે 2 ની નીચે જશે. k બરાબર 2/7. તો માટે k જેમ 1 ગુણોત્તર આપણને કેટલો મળે છે, 2/7. તો માટે k જેમ 1 એ 2/7 થાય. તો મિત્રો આપણને ગુણોત્તર k જેમ 1 કેટલો મળે છે, 2/7 મળે છે. તો આ રીતે આપણે ગુણોત્તર શોધી શકીએ છીએ. હવે એ જ રીતે બે બિંદુઓ A2-2 અને B-7 4 ને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુઓના યામ શોધવા માટે આપણને કહ્યું છે. તો મિત્રો સરળ દાખલો છે, તો આને પણ આપણે આકૃતિ વડે પહેલા દર્શાવીએ. બિંદુઓ A 2-2 છે, એટલે કે 2-2 છે એના યામ, અને B ના યામ છે, B બિંદુના યામ છે -7 4 ને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુઓ. મિત્રો જ્યારે ત્રિભાગ બિંદુઓ કયા હોય એટલે ઓછામાં ઓછા ટૂંકમાં 2 બિંદુ વચ્ચે આવવા જોઈએ, અને 2 બિંદુ આવશે તો જ 3 ભાગ થશે. જો 4 ભાગ કયા હોય તો 3 બિંદુ આવવા જોઈએ, 3 ભાગ કયા હોય તો 2 બિંદુ આવવા જોઈએ, અને 2 ભાગ કયા હોય તો 1 બિંદુ વચ્ચે આવવું જોઈએ. તો અહીંયા 2 બિંદુ આપણે ધારી લઈએ છીએ, એક બિંદુ P અને બીજું બિંદુ Q. અને P ના યામ આપણે ધારી લઈએ x1 y1 અને Q ના યામ x2 y2, જે આપણે મેળવવાના છે. મિત્રો હવે આ ત્રણેય ભાગ સમાન થાય છે, AP, PQ અને QB, અને P અને Q ના યામ આપણે શોધવાના છે. હવે ત્રિભાગ બિંદુઓના યામ શોધવાના છે, તો પહેલા આપણે P ના યામ શોધીએ. તો મિત્રો આ AP એટલે એક ભાગ, PQ એટલે બીજો એક ભાગ, અને QB એટલે બીજો એક ભાગ, એમ 3 સમાન ભાગો થાય છે. હવે ધારો કે P એ AB નું, તો કયા ગુણોત્તરમાં વિભાજન કરશે મિત્રો, તો આ P છે ત્યાંથી A ભાગ 1 છે, અને P છે ત્યાંથી B ભાગ સુધીનું અંતર 2 છે, એટલે કે આટલો ભાગ છે 1 અને આ ભાગ છે 2. તો કયો ગુણોત્તર આવશે મિત્રો, તમને ખ્યાલ આવી ગયો હશે. તો બિંદુ P એ રેખાખંડ AB નું 1/2 ગુણોત્તરમાં અંતર વિભાજન કરે છે, અને એના પરથી આપણે P ના યામ શોધી શકીશું. મારા ખ્યાલથી તમને આકૃતિ પરથી ખ્યાલ આવી ગયો હશે. ચાલો મિત્રો હવે લખીએ. તો અહીંયા લખીશું કે ધારો કે બિંદુઓ A2-2 અને B-7 4 ને જોડતા રેખાખંડ ના ત્રિભાગ બિંદુઓ, જે 2 બિંદુઓ આપણે લીધા એ P x1 y1 અને P x2 y2 છે. તો આ 2 બિંદુઓ આપણે ધારી લીધા છે, P x1 y1 અને Q x2 y2 છે. હવે તો P x1 y1 P x1 y1 એ AB નું 1/2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો મિત્રો અહીંયા હમણાં તમને સમજાવ્યું એમ P એ રેખાખંડ AB નું કયા ગુણોત્તરમાં, એ ગુણોત્તર લખવો પડશે, તો 1/2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો P ના યામ શું છે મિત્રો, x1 y1. હવે 1/2 ગુણોત્તરમાં, તો આગળ તમને જેમ સમજાવ્યું એમ વિભાજનના સૂત્ર મુજબ 1 ને આપણે કોની સાથે ગુણીશું, B ના x યામ સાથે, એટલે કે -7 સાથે. 2 ને આપણે A ના x યામ એટલે કે 2 સાથે ગુણીશું, અને નીચે જે ગુણોત્તર છે એનો સરવાળો કરીશું. ફરીથી મિત્રો હવે 1 ને છે B ના y યામ એટલે કે 4 સાથે, અને 2 ને A ના y યામ એટલે કે -2 સાથે ગુણીશું, અને ત્યારબાદ બંનેનો સરવાળો કરીશું. તો મિત્રો આના પરથી આપણને P ના યામ મળશે. ચલો સાદુરૂપ આપીએ આપણે. તો અહીંયા -7 2 દુ 4, અહીંયા 2 ને 1 3, અહીંયા આવશે 4 અને 2 દુ 4 એટલે કે -4, નીચે આવશે 3. તો મિત્રો અહીંયા -7 + 4 કેટલા આવશે મિત્રો, -3/3, અહીંયા 0/3. તો શું આવે છે મિત્રો, અહીંયા -1 અને 0. તો માટે P x1
y1 ના યામ શું મળે છે? -1 0 થાય. ચાલો મિત્રો, લગભગ તમને આવડી ગયું હશે. તો અહીંયા p ના યામ મળ્યા. મિત્રો હવે આપણે q ના યામ શોધવા છે. હવે p ના યામ શું આવી ગયા એ મિત્રો તમને અહીંયા મળી ગયું છે -1 અને 0. હવે q ના યામ શોધવા હોય તો બે રીતે શોધી શકાય કે બિંદુ q એ ab નું, તો હવે અહીંયા બે ભાગ થશે ને આ એક ભાગ થશે, તો 2:1 ગુણોત્તર લઈ અને દાખલો ગણી શકાશે. અથવા બીજી રીતે ગણવો હોય તો q એ હવે p અને b નું શું થશે મિત્રો? મધ્ય બિંદુ થશે. તો q એ pb નું મધ્ય બિંદુ થાય એ રીતે પણ દાખલો ગણી શકાય અને આ રીતે દાખલો થોડો સરળ પડશે. તો એ રીતે ગણીએ આપણે કે અહીં q એ ab નું મધ્ય બિંદુ થાય. તો હવે આપણે મધ્ય બિંદુના યામ શોધીશું, એટલે q ના યામ. તો માટે qx2 y2, તો એના યામ મધ્ય બિંદુના યામ એટલે કે બંનેનો સરવાળો કરીશું ભાગ્યા 2, એટલે કે -1 વત્તા -7 ભાગ્યા 2 અને 0 વત્તા 4 ભાગ્યા 2. તો અહીંયા શું આવે છે એ આપણે જોઈએ. તો -1 અને -7 એટલે કે -8 ભાગ્યા 2 અને 0 વત્તા 4 એટલે કે 4 ભાગ્યા 2. તો અહીંયા મળે છે મિત્રો -4 અને 2. તો q ના યામ qx2 y2 ના યામ મળે છે -4 અને 2. તો મારા ખ્યાલથી તમને દાખલો આવડી ગયો હશે. તો p અને q એ જે ત્રિભાગ બિંદુઓ છે એમના યામ આપણને px1 y1 -1 0 અને qx2 y2 -4 અને 2 મળે છે. મિત્રો એક્ઝામ્પલ 3 શું કહ્યું છે અહીંયા કે x અક્ષ બિંદુઓ a 1 -5 અને b -4 5 ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે? તો અહીંયા પણ આપણે ગુણોત્તર શોધવાનો છે. પણ મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખશો x અક્ષ. હવે જ્યારે x અક્ષની વાત કરી હોય અથવા તો y અક્ષની વાત કરી હોય ત્યારે ખાસ જોવાનું છે કે x અક્ષ, તો x અક્ષના યામ x0 લઈશું અને y યામ આપેલો હોય અથવા સોરી y અક્ષ આપેલો હોય ત્યારે એના યામ 0 y લઈશું. આ બાબત ખાસ ધ્યાન રાખશો. તો x અક્ષ, તો આપણે અહીંયા સિમ્પલ એક આકૃતિ દોરીએ કે જેથી તમને સરળતાથી ખ્યાલ આવે. a ના યામ આપેલા છે 1 -5 અને b ના યામ આપે છે મિત્રો -4 5. અહીંયા x અક્ષ કયું છે? તો x અક્ષ બિંદુઓ a અને b ને જોડતા રેખાખંડો. તો દાખલા તરીકે x અક્ષ પરનું બિંદુ કોઈ આપણે લઈએ છીએ p અને એના યામ લઈશું આપણે x અક્ષ કયું છે એટલે કે x0. તો આ કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે? તો px0 એ ab નું આપણને અહીંયા કશું આપ્યું નથી એટલે આપણે ધારી લઈશું કે જેમ 1 ગુણોત્તરમાં વિભાજન કરે છે અને k જેમ 1 એ આપણે ગુણોત્તર શોધવાનો છે. તો ચાલો મિત્રો અહીંયા લખીશું આપણે કે ધારો કે x અક્ષ એ બિંદુઓ a 1 -5 અને b -4 5 ને જોડતા રેખાખંડનું k જેમ 1 ગુણોત્તરમાં વિભાજન કરે છે. હવે વિભાજન બિંદુ p છે તો p ના યામ મૂકીશું કે વિભાજન બિંદુ p ના યામ, વિભાજન બિંદુ p ના યામ. તો મિત્રો અહીંયા x અક્ષ પરનું બિંદુ છે એટલે આપણે x અને 0 મૂકીએ છીએ બરાબર. હવે તમને વિભાજનનું સૂત્ર આવડે છે તો k ને આપણે કોની સાથે ગુણીશું? આવડે છે મિત્રો તમને. તો b ના x યામ સાથે એટલે કે -4 સાથે, 1 ને આપણે a ના x યામ સાથે એટલે કે 1 સાથે ગુણીશું અને નીચે બંનેનો સરવાળો કરીશું. k ને હવે b ના y યામ સાથે અને 1 ને a ના y યામ સાથે ગુણીશું અને નીચે બંનેનો સરવાળો મૂકીશું. મારા ખ્યાલથી મિત્રો તમને આ વિભાજનના સૂત્ર મુજબ આવડી ગયું હશે. હવે x0 બરાબર -4k સાદુરૂપ આપીશું +1 ભાગ્યા k +1 અને 5k -5 ભાગ્યા k +1. મિત્રો અહીંયા x ને x યામ સાથે સરખાવીશું એટલે કે -4k +1 ભાગ્યા k +1 તથા 0 બરાબર 5k -5 ભાગ્યા k +1. મિત્રો આ બંનેમાં k ની કિંમત સમાન મળશે
તો સમાન હોવાથી આપણે આ થોડું અઘરું પડશે, તો એની જગ્યાએ આપણે આનો ઉપયોગ કરીશું અને ત્યારબાદ આપણને x યામ મળશે. તો અહીંયા કે શોધવું છે આપણે, તો 0 સાથે k + 1 ને ગુણતા મૂલ્ય આખું શું થઈ જશે મિત્રો? 0 થઈ જાય છે, બરાબર 5k - 5. તો 5 ને ડાબી બાજુ લાવીશું તો 5 બરાબર 5k, તો k બરાબર 5/5, તો 1 મળે છે. તો મિત્રો ગુણોત્તર k જેમ 1 બરાબર કેટલો મળે છે? k નું મૂલ્ય 1 છે, તો 1/1 મળે છે. તો અહીંયા k તમને મળે છે 1 મળે છે, એટલે k જેમ 1 ગુણોત્તર 1/1 મળે છે. મિત્રો આટલું કર્યા પછી જો આપણને આ જે વિભાજન બિંદુ છે એના યામ શોધવાના કયા હોય તો આપણે x આના પરથી શોધી શકીએ છીએ મિત્રો. અને જો એ x નું મૂલ્ય શોધવું હોય તો આપણે અહીંયા k ની કિંમત મૂકીશું. જો આગળ વધારાનું કયું હોય તો આપણે અહીંયા આગળ ગણીશું, અને માત્ર જો ગુણોત્તર કયો હોય તો k જેમ 1 બરાબર 1/1 મળે છે, આપણો જવાબ થશે. ચાલો અહીંયા આપણે વિભાજન બિંદુના યામ મેળવવા છે, કદાચ એવો પૂછાય તો આપણે એ પણ ગણીએ. તો અહીંયા x ની કિંમત શું મળશે? x બરાબર -4, k ની વેલ્યુએશન મળી છે આપણને 1, એટલે અહીંયા 1 + 1 ભાગ્યા 1 + 1, તો x બરાબર -4 + 1 ભાગ્યા 2, એટલે કે -4 + 1 છે, 4 માંથી 1 જશે તો 3, મોટી સંખ્યા આગળનું ચિહ્ન એટલે કે -3/2. તો મિત્રો x મળે છે -3/2. તો મિત્રો અહીંયા આપણને વિભાજન બિંદુના યામ શું મળશે? માટે px0 બરાબર -3/2 0 થાય. તો મિત્રો અહીંયા આપણે વિભાજન બિંદુના યામ પણ મેળવ્યા છે અને ગુણોત્તરનું મૂલ્ય પણ મેળવ્યું છે. તો મારા ખ્યાલથી તમને આ આખો દાખલો આ રીતે પૂછાય તો આપને આવડી જશે. ત્યારબાદ મિત્રો અહીંયા ચોથા નંબરનો એક્ઝામ્પલ જોઈએ આપણે. શું આપ્યું છે અહીંયા? તો બિંદુઓ -1 7 અને 4 -3 ને જોડતા રેખાખંડનું 2/3 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ શોધો. તો મિત્રો અહીંયા ગુણોત્તર આપેલો છે 2/3 અને આ વિભાજન કરતા બિંદુના યામ શોધવાના છે. તો અહીંયા આકૃતિ દ્વારા સમજીએ તો બિંદુઓ એના યામ -1 7 અને બીના યામ લઈશું મિત્રો 4 - 3. હવે તમને આવડે છે નું વિભાજન બિંદુ. હવે વિભાજન બિંદુ જે 2/3 ગુણોત્તરમાં રેખાખંડ AB નું વિભાજન કરે છે, પણ વિભાજન બિંદુ શોધવાનું છે એટલે આપણે એના યામ ધારી લઈશું કે pxy છે. તો અહીંયા લખીશું કે ધારો કે a -17 અને b 4 - 3 ને જોડતા રેખાખંડનું 2/3 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુ વિભાજન કરતું બિંદુ pxy છે. મિત્રો હવે વિભાજન કરતા બિંદુના યામનું સૂત્ર મૂકી દઈશું. તો માટે વિભાજન કરતા બિંદુના યામ એટલે કે pxy બરાબર, હવે વિભાજનના સૂત્રનો ઉપયોગ કરીશું. તો 2 ને મિત્રો 4 સાથે ગુણીશું, હવે તમને આવડે છે. 3 ને મિત્રો -1 સાથે ગુણીશું, નીચે 2 + 3. તો આવા ગુણોત્તરના ઘણા બધા દાખલાની પ્રેક્ટિસ થઈ ગઈ છે એટલે લગભગ તમને આવડી ગયું હશે. 2 ને -3 સાથે ગુણીશું અને 3 ને 7 સાથે ગુણીશું, નીચે 2 + 3 મૂકીશું. તો અહીંયા હવે એનું સાદુરૂપ આપીશું. 4 દુ 8 પ્લસ છે પણ 3 × 3 -3 પ્લસ માઇનસ માઇનસ એટલે કે -3 થશે, નીચે 5. અહીંયા 3 દુ 6, 7 તરી 21 અને 2 ને 3 5 છે. 8 માંથી 3 જાય તો 5, 5/5. મિત્રો 21 માંથી 6 કાઢવાના છે તો 21 માંથી 6 જશે તો કેટલા આવશે મિત્રો? 15. 15/5, તો 5/5 એટલે 1 અને 15/5 એટલે 3. તો pxy, તો વિભાજન કરતા બિંદુને યામ pxy શું મળે છે મિત્રો? 1 અને 3 મળે છે. તો લગભગ તમને આ પ્રકારના દાખલા ગુણોત્તરવાળા આવડી ગયા હશે. મિત્રો 5મો એક્ઝામ્પલ જોઈએ. જો 1 2 4y x 6 અને 3 5 એ એક સમાંતર બાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુઓ હોય તો
એક્સ અને વાય શોધવાનો છે મિત્રો. તો અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલો છે, એટલે કે આ રીતે આપણે એક સમાંતર બાજુ ચતુષ્કોણ દોરીએ અને સમાંતર બાજુ ચતુષ્કોણમાં A12 B4Y C x6 અને D35 લઈએ. મિત્રો સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો એના ગુણધર્મો આપણને આવડતા હોવા જોઈએ. 9માં આપણે શીખી ગયા છીએ. તો એના ગુણધર્મો, સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે મિત્રો. તો આ બે વિકર્ણો AC અને BD એ ધારો કે M બિંદુમાં દુભાગે છે, એટલે કે M એ AC નું અને BD નું શું થશે મિત્રો? મધ્યબિંદુ થાય. અને આ મધ્યબિંદુના યામ આપણે શોધવાના છે. તો મધ્યબિંદુ થાય અને મધ્યબિંદુ એ બંનેમાં કેવું હોય છે મિત્રો? સમાન હોય છે. અને એના પરથી આપણે x અને y ની કિંમતો શોધવાની છે. તો અહીંયા આપણે લખી દઈએ કે અહીં A12 B4Y C x6 અને D35 એ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD ના શિરોબિંદુઓ છે. અને સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે. દુભાગે છે એટલે કે બે સરખા ભાગ કરે છે. તો શું થશે મિત્રો? તો AC ના મધ્યબિંદુના યામ બરાબર આ AC ના મધ્યબિંદુના યામ બરાબર BD ના મધ્યબિંદુના યામ. તો મિત્રો અહીંયા બંનેના મધ્યબિંદુ M છે, જેનું મૂલ્ય સમાન હશે એટલે આપણે બંનેને સરખાવી શકીએ. હવે AC ના મધ્યબિંદુના યામ, તો મધ્યબિંદુનું સૂત્ર તમને ખબર છે, બંને x યામનો સરવાળો ભાગ્યા 2, બંને y યામનો સરવાળો ભાગ્યા 2. એ જ રીતે BD માં પણ કરીશું. તો ચાલો AC ના મધ્યબિંદુના યામ એટલે કે 1 + x ભાગ્યા 2 નીચે, હવે y માટે 2 + 6 ભાગ્યા 2. ચાલો હવે BD માટે તો 3 + 4 ભાગ્યા 2 અને 5 + y ભાગ્યા 2. ચાલો આનું સાદુરૂપ આપીએ તો 1 + x ભાગ્યા 2 અને 6 ને 2 8 ભાગ્યા 2. અહીંયા મિત્રો 7 ભાગ્યા 2 અને 5 + y ભાગ્યા 2. હવે x ને x યામ સાથે અને y ને y યામ સાથે આપણે સરખાઈશું. તો 1 + x ભાગ્યા 2 બરાબર 7 ભાગ્યા 2 તથા 8 ભાગ્યા 2 બરાબર 5 + y ભાગ્યા 2. મિત્રો અહીંયા 2 એમ નિયમ રાખ્યા છે. એનું કારણ છે કે અહીંયા 2 લસામાં છે બંનેમાં, તો બંને ઉડી જશે. તો અહીંયા સાદુરૂપ આપવામાં આપણને સરળતા રહેશે. 1 + x બરાબર 7 તથા 8 બરાબર 5 + y. અહીંયા 2 ઉડી જાય છે, અહીંયા પણ 2 સમાન છે એટલે નીકળી જાય છે. તો x ની કિંમત મિત્રો કેટલું મળે છે? 7 - 1, તો x બરાબર 6 તથા અહીંયા મિત્રો 8 - 5 બરાબર y, એટલે કે y બરાબર 3. તો માટે x અને y ના યામ તમને મળી ગયા છે, કિંમતો મળી ગઈ છે, એટલે કે x બરાબર 6 અને y બરાબર 3 મળે છે. તો મિત્રો જ્યારે આ પ્રકારનો સમાંતર બાજુ ચતુષ્કોણનો દાખલો આપ્યો હોય તો આપણને આવડી જશે. હા મિત્રો, અહીંયા AB એ વર્તુળનો વ્યાસ કયો છે અને તેનું કેન્દ્ર 2 - 3 અને B 1 4 છે. કેન્દ્ર 2 - 3 છે અને B નું મૂલ્ય આપ્યું છે અને A ના યામ આપણે શોધવાના છે મિત્રો. તો અહીંયા આપણે એક વર્તુળ દોરીશું અને આ વર્તુળનો વ્યાસ છે, એના બે બિંદુઓ લીધા છે આપણે, A અને B, બે અંત્યબિંદુઓ લીધા છે. B ના યામ આપેલા છે આપણને 1 4, A ના આપેલા નથી, તો આપણે A ના યામ ધારીશું x y. એનું કેન્દ્ર એટલે કે O લઈશું આપણે, O. હવે કેન્દ્ર છે એ મધ્યબિંદુ થાય
તો એને લખવું હોય તો આપણે m 2 - 3 લખી શકીએ મિત્રો. હવે આપણને જ્યારે કેન્દ્ર આપેલું હોય અને વ્યાસ AB માં B ના યામ આપેલા હોય તો એના યામ આપણે સરળતાથી શોધી શકીએ છીએ મધ્યબિંદુના સૂત્ર પરથી. તો મિત્રો અહીંયા લખીશું આપણે કે AB એ વર્તુળનો વ્યાસ છે. AB એ વર્તુળનો વ્યાસ છે. કેન્દ્ર 2 - 3 છે તથા B 1/4 છે. અને આપણે ધારી લઈશું કે ધારો કે એ XY છે. હવે O કેન્દ્ર હોવાથી એનું મધ્યબિંદુ થશે, તો માટે મધ્યબિંદુના યામ, અહીંયા મધ્યબિંદુના યામ આપેલા છે 2 - 3 બરાબર. તો હવે શું થશે મિત્રો? A અને B ના x યામનો સરવાળો ભાગ્યા 2, મધ્યબિંદુનું જે સૂત્ર છે એ અનુસાર x + 1 ભાગ્યા 2 અને y + 4 ભાગ્યા 2. તો સૂત્ર અનુસાર આપણે x અને y આપણને મળશે. તો x યામ સાથે સરખાવીએ એટલે કે 2 ને x + 1 ભાગ્યા 2 સાથે સરખાવીશું તથા -3 ને y + 4 ભાગ્યા 2 સાથે સરખાવીશું. તો મિત્રો અહીંયા 2 દુ 4 બને છે બરાબર x + 1 તથા અહીંયા 3 દુ 6 પણ કેવા છે મિત્રો? -6 માઇનસ ચિહ્ન છે એટલા માટે y + 4. એકને આપણે ડાબી બાજુ લાવીશું તો 4 - 1 બરાબર x એટલે કે x બરાબર 3 મળે છે તથા 4 ને આપણે ડાબી બાજુ લાવીએ તો -6 - 4 બરાબર y એટલે કે y બરાબર -10 મળે છે. તો મિત્રો અહીંયા a ના યામ મળે છે a x y બરાબર 3 અને -10. તો આ રીતે વર્તુળનું કેન્દ્ર આપેલું હોય અને બેમાંથી કોઈ એક વ્યાસનું અંત્યબિંદુ આપેલું હોય અને બીજું શોધવાનું હોય તો આ રીતે આપણે મધ્યબિંદુના સૂત્રની મદદથી શોધી શકીએ. મિત્રો 7મા એક્ઝામ્પલ જોઈએ આપણે. A -2 અને B 2 8 ને જોડતા રેખાખંડનું 4 સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુના યામ શોધો. મિત્રો આગળ આપણે 3 સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુના યામ જોઈ ગયા. અહીંયા 4 સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુના યામ જોવાના છે. તો મિત્રો પહેલા આપણે એક આકૃતિ દોરીશું કે A અને B, એમાં A ના યામ આપેલા છે -2 2 અને B ના યામ આપેલા છે 2 8. મિત્રો આકૃતિ દોરશો એટલે તમને દાખલો ખૂબ સરળતાથી આવડી જશે. હવે 4 સમાન ભાગ કરવાના છે મિત્રો. તો 4 સમાન ભાગ કરવા માટે એમાં 3 બિંદુઓ જોઈએ અને 3 બિંદુઓ દ્વારા 4 સમાન ભાગ થાય. તો અહીંયા ધારો કે એ બિંદુઓ P, Q અને R છે. એમના યામ પણ આપણે ધારી લઈએ કે P ના યામ x1 y1, Q ના યામ x2 y2 અને R ના યામ x3 y3 છે. અને આપણે P, Q, R આ બિંદુઓના યામ આપણે શોધવાના છે. તો મિત્રો આકૃતિ પરથી લગભગ તમને ઘણું બધું ખ્યાલ આવી ગયો હશે. તો આપણે અહીંયા ધારી લઈએ કે ધારો કે A -2 2 અને B 2 8 ને જોડતા રેખાખંડ AB ના 4 સમાન ભાગ કરતા બિંદુઓ P x1 y1, Q x2 y2 અને R x3 y3 છે. હવે મિત્રો અહીંયા PQR આપણે ધારી લીધા છે. મિત્રો 4 સમાન ભાગ કરવાના છે એટલે કે 4 AP, PQ, QR અને RB ચારે ના અંતર કેવા થશે મિત્રો? સરખા થશે. ચારોના મૂલ્યો સમાન થશે. અહીંયા મિત્રો જેમ અગાઉ 3 ભાગ કરવાના હતા ત્યારે આપણે ગુણોત્તર જોયો હતો, પણ અહીંયા આ Q છે એ રેખાખંડ AB નું મધ્યબિંદુ થાય છે. Q થી A સુધીનું અંતર અને Q થી B સુધીનું અંતર મિત્રો કેવું છે? સમાન છે. અને સમાન છે એટલે Q મધ્યબિંદુ થશે. તો આપણે મધ્યબિંદુના સૂત્ર મુજબ આ દાખલો ગણીશું તો ખૂબ સરળતાથી ગણી શકાશે. તો આપણે મધ્યબિંદુ Q ના યામ x2 y2 બરાબર, મધ્યબિંદુ Q ના યામ આપણે x2 y2 બરાબર. હવે A અને B ના x યામનો સરવાળો ભાગ્યા 2 અને A અને B ના y યામનો સરવાળો ભાગ્યા 2 આ સૂત્રનો ઉપયોગ કરીશું એટલે -2 + 2 ભાગ્યા 2 તથા 2 + 8 ભાગ્યા 2. તો અહીંયા શું મળશે મિત્રો? -2
વત્તા 2 એટલે કે 0/2 અને 2 વત્તા 8 એટલે કે 10/2. તો મિત્રો q ના યામ મળે છે x2 y2 બરાબર 0/2 એટલે કે 0 અને 10/2 એટલે કે 5. તો q ના યામ મળે છે આપણને x2 y2 બરાબર 0 5. એ મિત્રો q ના યામ મળી ગયા છે. અહીંયા આપણે જાણકારી માટે લખી દઈએ છીએ કે q ના યામ 0 5 મળે છે. હવે મિત્રો જોઈએ તો a ના યામ ખબર છે આપણને અને q ના યામ ખબર છે. તો p એ aq નું શું થાય છે? મધ્યબિંદુ. તો આપણે અહીંયા લખી શકીએ કે p એ aq નું મધ્યબિંદુ થાય. હવે p એ aq નું મધ્યબિંદુ થાય છે તો p ના યામ તો મધ્યબિંદુ p ના યામ એટલે કે x1 y1. હવે મિત્રો આપણે આ બંનેનો સરવાળો ભાગ્યા 2 એટલે કે -2 + 0/2 અને 2 + 5/2. તો p ના યામ p x1 y1 શું મળશે મિત્રો? તો -2 + 0 એટલે કે -2/2 અને 5 ને 2 7/2 એટલે કે p x1 y1 બરાબર -1 અને 7/2 મળે છે. તો મિત્રો અહીંયા આપણને p ના યામ મળી ગયા છે. હવે મિત્રો એ જ રીતે r એ qb નું મધ્યબિંદુ થાય તો એના પરથી આપણને r ના યામ પણ સરળતાથી મળી જશે. તો અહીંયા લખીશું કે r એ રેખાખંડ qb નું મધ્યબિંદુ થાય. તો માટે r ના યામ x3 y3 બરાબર, હવે મિત્રો તમને આવડે છે મધ્યબિંદુના યામના સૂત્ર મુજબ, તો 0/2 અને 5/8/2 એટલે કે 0/2/2 એટલે 2/2 અને 8 ના 5 13/2. તો માટે r x3 y3 ના યામ શું મળે છે? 2/2 એટલે કે 1 અને 13/2 મળે છે. તો આ રીતે 4 સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુઓ p, q અને r છે અને એમના યામ આપણને p, q અને r ના યામ આપણને અહીંયા મળી જાય છે. q ના યામ મળે છે, p ના યામ મળે છે અને r ના. તો ત્રણેય બિંદુઓના યામ આપણે અહીંયા મેળવી ચૂક્યા છીએ. હવે ચાલો મિત્રો જોઈએ આપણે 8મો દાખલો. તો સમબાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુઓ તમને 4 આપેલા છે અને એનું ક્ષેત્રફળ શોધવાનું છે. મિત્રો અહીંયા સમબાજુ ચતુષ્કોણ આપેલો છે તો એનો ગુણધર્મો પણ આપણને આવડવા જોઈએ. તો સમબાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ તો આપણે લખીશું કે સમબાજુ ચતુષ્કોણ આપણે બિંદુઓ ધારી લઈએ તો a 3 0, b 4 5, c -1 4 અને d -2 -1 છે. d છે મિત્રો. તો ABCD એ સમબાજુ ચતુષ્કોણ છે, એના શિરોબિંદુઓ છે મિત્રો. હવે એનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. તો મિત્રો સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર તમને આવડે છે કે 1/2 ગુણ્યા એક વિકર્ણની લંબાઈ એટલે કે ABCD સમબાજુ ચતુષ્કોણ છે એટલે વિકર્ણ AC અને BD બનશે. તો સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા એક વિકર્ણ એટલે કે AC અને બીજો વિકર્ણ એટલે કે BD. તો AC ની લંબાઈ ગુણ્યા BD ની લંબાઈ. તો મિત્રો આના પરથી આપણે AC અને BD ના અંતરના સૂત્ર પરથી આપણે એની કિંમતો મેળવવી પડશે. તો AC બરાબર આપણે વર્ગમૂળમાં લખી શકીએ. અંતરનું સૂત્ર આપણને આવડે છે. તો 3 ઓછા 1 એટલે કે 3 + 1 આખાનો વર્ગ વત્તા 0 - 4 આખાનો વર્ગ. તો મિત્રો AC નું મૂલ્ય કેટલું મળે છે? 3 + 1 એટલે કે 4નો વર્ગ વત્તા 0 - 4 એટલે કે -4નો વર્ગ. તો મિત્રો અહીંયા મળે છે 4નો વર્ગ 16 અને -4નો વર્ગ છે અને વર્ગ હોય તો કિંમત ધન થઈ જશે એટલે એ પણ કેટલું મળશે મિત્રો? 16 એટલે વર્ગમૂળમાં તમને મળે છે 32 અને વર્ગમૂળમાં 32 ની કિંમત મળતી હોય તો 32માં 16 દુ 32 તો અહીંયા મિત્રો 16 દુ 32 તો 16 નું વર્ગમૂળ નીકળે છે 4 વર્ગમૂળમાં 2. તો AC ની કિંમત કેટલી મળે છે મિત્રો? 4 વર્ગમૂળમાં 2. તો AC મળે છે આપણને 4 વર્ગમૂળમાં 2. એ જ રીતે મિત્રો આપણે જેમ AC નું મૂલ્ય શોધ્યું એમ
આપણે બીડી જે વિકર્ણ છે એનું મૂલ્ય શોધીએ આપણે. તો બીડી બરાબર, તો અહીંયા બી છે 4 અને 5 અને ડી છે -2 -1. તો મિત્રો અહીંયા ધ્યાન રાખજો કે વર્ગમૂળની અંદર 4 ઓછાનો ઓછા વત્તા એટલે 4 + 2 આખાનો વર્ગ વત્તા 5 + 1 આખાનો વર્ગ. મિત્રો અહીંયા 5 છે અને અહીંયા -1 છે એટલે 5 ઓછા 1 એટલે 5 + 1 આખાનો વર્ગ. તો બીડી કેટલું થશે મિત્રો? 4 + 2 એટલે કે 6 નો વર્ગ વત્તા 5 + 1 એટલે કે 6 નો વર્ગ. તો અહીંયા મિત્રો 36 + 36. હવે 36 ને 36 કેટલા થાય છે મિત્રો? વર્ગમૂળમાં 72. તો 72 ના વર્ગમૂળમાં મિત્રો 36 દુ 72 એટલે કે 36 નું વર્ગમૂળ 6 નીકળે છે. 6 વર્ગમૂળમાં 2. તો બીડી નું મૂલ્ય મળે છે 6 વર્ગમૂળમાં 2. તો મિત્રો અહીંયા એસી અને બીડી ની કિંમતો આપણને મળી ગઈ છે. તો હવે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ માટે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા એસી ગુણ્યા બીડી એટલે એસી ની કિંમત 4 વર્ગમૂળમાં 2 ગુણ્યા બીડી ની કિંમત 6 વર્ગમૂળમાં 2. તો 1/2 ગુણ્યા 6 ચોગુ 24 અને ગુણ્યા વર્ગનો 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 બે વખત છે એટલે કે વર્ગમૂળમાં 2 નો વર્ગ કેટલો થાય છે મિત્રો? 2 થાય છે. તો 2 ઉડી જાય તો મિત્રો કેટલું આવે છે? 24 ચોરસ એકમ. તો અહીંયા ક્ષેત્રફળ મળે છે 24 ચોરસ એકમ. તો બંને દાખલા બધા મિત્રોને આવડી ગયા હશે. તો યામ ભૂમિતિનો આપણે 9મો દાખલો જોઈએ. જો બિંદુ PXY બિંદુઓ A61 અને B16 થી સમાન અંતરે હોય તો X અને Y વચ્ચેના સંબંધ મેળવો. મિત્રો આ પ્રકારનો દાખલો આપણે વિભાગ બી ની અંદર પણ જોઈ ગયા છીએ અને છતાં પણ આપણે આ ફરીથી જોઈ લઈએ કે 3 માર્કમાં પૂછાય તો પણ આપણને આવડવો જોઈએ. તો બિંદુ PXY એ બિંદુઓ A અને B થી સમાન અંતરે છે. તો A ના યામ લઈશું આપણે 6 1 જે આપેલા છે અને B ના યામ આપેલા છે 1 6 અને બિંદુ PXY એ A અને B થી મિત્રો સમાન અંતરે છે એટલે કે AP અને PB ના મૂલ્યો કેવા થશે? સમાન થશે. તો એના પરથી આપણે મિત્રો X અને Y શોધવાનો છે. તો એ આપણે લખીશું કે અહીં PXY એ A61 અને B16 થી સમાન અંતરે છે. હા મિત્રો સમાન અંતરે હોય તો બંનેના મૂલ્યો સમાન છે એટલે કે P થી A સુધીનું અંતર અને P થી B સુધીના અંતર સમાન છે એટલે કે PA બરાબર PB થાય. જો PA બરાબર PB થાય તો PA નો વર્ગ બરાબર પણ PB નો વર્ગ સમાન થાય. PA બરાબર PB સમાન છે તો બંનેના વર્ગ પણ મિત્રો સમાન થાય. હવે PA નો વર્ગ મિત્રો આપણે છે અંતરના સૂત્ર પરથી તો x ઓછા 6 આખાનો વર્ગ વત્તા y ઓછા 1 આખાનો વર્ગ. એ જ રીતે PB માટે લખીશું આપણે x ઓછા 1 આખાનો વર્ગ વત્તા y ઓછા 6 આખાનો વર્ગ. મિત્રો આપણે હવે એનું સાદુરૂપ આપીશું. તો અહીંયા x નો વર્ગ ઓછા 6 દુ 12x વત્તા 36. જેમ તમને વિભાગ બી માં કહેલું હતું કે અહીંયા a ઓછા b આખાનો વર્ગ. તો મિત્રો એનું સૂત્ર તમને યાદ છે કે a ઓછા b આખાનો વર્ગ હોય તો a નો વર્ગ ઓછા 2ab વત્તા b નો વર્ગ. તો એ મુજબ આપણે એનું સાદુરૂપ આપ્યું. એ જ રીતે અહીંયા y નો વર્ગ ઓછા 2y વત્તા 1. હવે ચલો જમણી બાજુ. તો જમણી બાજુ માટે તમે સાદુરૂપ આપો તો x નો વર્ગ ઓછા 2x વત્તા 1 વત્તા y નો વર્ગ ઓછા 6 દુ 12y વત્તા 36. તો મિત્રો અહીંયા જે પણ કિંમતો આવી છે એમાં ડાબી અને જમણી બાજુ જે મૂલ્યો સમાન હોય તો ડાબી બાજુ x વર્ગ અને જમણી બાજુ x વર્ગ સમાન છે તો એને આપણે કાઢી નાખીએ. y વર્ગ પણ ઉડી જશે મિત્રો. અહીંયા 36 પણ બંને સમાન છે તો એને પણ આપણે કાઢી નાખીએ કે જેથી આપણને સરળતા રહે. મિત્રો અહીંયા શું આવે છે તો -12x -2y વત્તા 1 અને જમણી બાજુ મળે છે -2x -12y વત્તા 1. મિત્રો 1 પણ સમાન છે તો એને પણ આપણે કાઢી નાખીએ છીએ. હવે મિત્રો આ બંને પદને આપણે જમણી બાજુ લઈ જઈએ તો -2x છે એમાં -2x -12x છે જમણી બાજુ હશે તો મિત્રો શું થઈ જશે? પ્લસ થઈ જશે કે +12x -12y છે
-2y જમણી બાજુ હશે તો શું થઈ જશે +2y = 0. હવે મિત્રો 12 માંથી 2 જાય તો 10x અને 12y ઓછા છે અને 2y વત્તા છે તો -12 + 2 એટલે -10y બરાબર 0. મિત્રો 10 કોમન કાઢતા 10 કોમન કાઢીશું તો x ઓછા y અહીંયા 10 કોમન કાઢીશું બરાબર 0. 0 ની નીચે 10 જશે તો મિત્રો x ઓછા y 0/10 એટલે શું થશે 0. તો મિત્રો અહીંયા x અને y વચ્ચેનો સંબંધ આપણને પ્રાપ્ત થાય છે કે x ઓછા y બરાબર 0. તો જ્યારે p એ સમાન અંતરે આપેલું હોય બે બિંદુઓથી તો x અને y ના મૂલ્ય મેળવવા હોય તો મિત્રો સરળતાથી આ રીતે આપણે મેળવી શકીએ છીએ. આ ઉપરાંત મિત્રો આપણે 9 દાખલા વિભાગ C ની અંદર યામ ભૂમિતિના ગણ્યા. મિત્રો 3 દુ 6 એટલે કે 6 માર્કના 2 દાખલા પૂછાય છે એટલે મહત્તમ આમાં તમારે મહેનત કરવાની છે જેથી 6 માર્ક આ ચેપ્ટરમાંથી મેળવી શકાય. આ ઉપરાંત મિત્રો હોમવર્કમાં કેટલાક તમને અહીંયા 5 દાખલા આપવામાં આવ્યા છે તો 5 દાખલા એને અનુરૂપ જ છે. તમે જાતે ગણી જજો અને જો જાતે તમને આ દાખલાઓ આવડી જશે તો મિત્રો આમાંથી તમે પૂરેપૂરા માર્ક મેળવી શકશો.